સ્ટોકમાં ખાસ કરીને નિયમિત તમારી જોડે જઈએ કયા બ્રેકઆઉટ સ્ટોક જે હાઇલાઇટેડ સ્ટોરી માર્કેટ નો ડાઉટ ઉથલ પાથલ હતું પણ કયા સ્ટોક છે જે ટેકનિકલી સારું કાલે રિસ્પોન્સ બતાવશે? ઓકે, તો આપણે 3 સ્ટોક એવું જોઈએ કે જેનું ક્લોઝિંગ બહુ જ બેસ્ટ આજે આપણને જોવા મળ્યું છે. તેમાં પહેલાં વાત કરવા માંગીશ મેપમાં ઇન્ડિયા. મેપમાં ઇન્ડિયા એટલે કે તમે જો સી ઇન્ફો સિસ્ટમ તરીકે આ સ્ટોક જાણીતો છે. મેપમાં ઇન્ડિયા તમે જે ચાર્ટ નજર કરો તેમાં તમે જોશો ને, તમે ચાર્ટ હિસ્ટ્રી જે છે ને ઓક્ટોબર મહિનાથી લઈને અત્યારે જુલાઈ મહિના સુધીની, એટલે કે ઓલમોસ્ટ તમે જુઓ ને તો જે પીરિયડ છે છેલ્લા 11 મહિનાથી સ્ટોક 100 ડેમાંની ઉપર વિથ કોન્ફિડન્સ ક્લોઝ થવામાં નતો તમે જો, પરંતુ આજે સ્ટોકમાં વિથ વોલ્યુમ ખરીદારી જોવા મળી છે. તમે જો હાઈએસ્ટ વોલ્યુમ જોવા મળી છે અને સ્ટોક તમે જોવો તો ફૂલ બોડી કેન્ડલ એટલે કે બુલિશ મારું બધું કેન્ડલ બનાવી છે, હાયર ઉપર ક્લોઝિંગ છે. ઇટ મીન્સ કે અહીંયા કહેવાય મોમેન્ટમ હવે ફાઇનલી સારું જોવા મળી શકે અને 1000 ઉપર ક્લોઝ થવામાં પણ સફળતા મળી છે. તો અહીંયા કહેવાય સ્વાભાવિક છે કે ધ્યાન રાખવું જોઈએ અને ક્લોઝિંગ બહુ બેટર છે, તો એક પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. સેકન્ડ સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ છે નાયકા, એટલે કે તમે જો એફએસએન ઈ કોમર્સ, અહીંયા પણ મોમેન્ટમ બહુ પોસિબલ છે. યાદ છે ને, અમે તમને આ સ્ટોક કેટલાય ટાઈમથી વાત કરી રહ્યા હતા, 300 ઉપર જાય તો ત્યારે પણ અમે તમને કીધું 320 તરફની મોમેન્ટમ જોવા મળી શકે. એ તો આવી ગયું, પરંતુ હવે તમે નજર કરો તો આપણને છેલ્લા 2 દિવસથી સરસ મોમેન્ટમ છે. માર્કેટ 2 દિવસથી કન્ફ્યુઝ છે, પડી રહ્યું છે. એવા ટાઈમે 2 દિવસ તમે જુઓ તો સરસ બાઇંગ જોવાની. અને આજે બેસ્ટ વસ્તુ શું હતી ખબર? કે જ્યારે માર્કેટ ક્લોઝ થઈ ને 3:29 એટલે કે પછી તમે જો 3:30 છે ત્યારે તમે જો આ સ્ટોકે હાઈ બનાવ્યો. ઇટ મીન્સ કે તમે જો જ્યારે માર્કેટ પડ્યું છે અને આ સ્ટોકે રિવર્સ કાઢી, એટલે કે ઉપર હાયર ઉપર ક્લોઝિંગ બતાવ્યું છે, જે બતાવે છે કે એક મોમેન્ટમ સરસ આપણને જોવા મળી શકે છે. તો અહીંયા ડિમાન્ડ છે અને તમે જો વોલ્યુમ પણ છે, તો એફએસએન ઈ કોમર્સ એટલે કે નાયકા આ ધ્યાન પર રાખવું જોઈએ. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે સ્વિગી. ઇટરનલની તો આપણે ઓલરેડી વાત કરી હતી, 260 265 હતો ત્યારે આપણે વાત કરી કે 300 તરફની પહેલ જોવા મળશે, જે આજે આવી ગઈ. પરંતુ હવે સ્વિગીમાં તમે નજર કરો તો અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. આજના દિવસે સેમ આ પણ એવો સ્ટોક છે કે તમે જો હાયર ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે તમે જો અહીંયા તમને જે કેન્ડલમાં જે ફોર્મેશન જોવા મળ્યું છે, હાયર કેન્ડલ, તમે જો ગઈકાલનું જે થોડી પ્રોફિટ બુકિંગ વાળી હતી એની ક્રોસઓવર જોવા મળી છે, જે બતાવે છે કે મોમેન્ટમ છે. આજનું વોલ્યુમ જો તમે નજર કરશો તો જે ચાર્ટ હિસ્ટ્રી છે ને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સૌથી હાઈએસ્ટ વોલ્યુમ આજે સ્ટોકમાં જોવા મળી છે. અને અહીંયા પણ એ જ સેમ સ્ટોરી, કેટલાય દિવસો બાદ સ્ટોક 100 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળતા મળી છે. તો મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. તો ત્રણેય સ્ટોક્સ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે સ્વિગી, તમે જો અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે મેપમાં ઇન્ડિયા અને નાયકા, આ ત્રણેય સ્ટોક છે આજે કે જેમાં મોમેન્ટમ બહુ સરસ છે, ક્લોઝિંગ સારું છે. તો ચાન્સીસ છે કે અહીંયા આપણને સારી અપસાઇડ હજુ પણ જોવા મળી શકે છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક એક્શન સારી હતી અને ખાસ કરીને આ 3 બ્રેકઆઉટ સ્ટોક